રામ રામ સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો ને હું છું આપણો મિત્ર ભાવેશ. મિત્રો આજે આપણે શોર્ટ વિડીયોમાં વાત કરવાના છીએ કે તમાકુની કાપણી આપણે એક પડામાં કરી લીધી છે અને આ બાજુ એક પડામાં બાકી છે, જે હવે કરવાની છે બે ત્રણ દિવસ પછી. તો મિત્રો આ રીતની આ કાપણી કરી નાખવાની, જે કમ્પ્લીટ 4 મહિને આપણે આની કાપણી કરી નાખી છે અને કાપણી કરીને આ રીતનું છૂટા પાથરી દેવાના છોડો તમે જોઈ શકો છો. છૂટા પાથરવામાં આવે તો ઝડપથી સુકાતા હોય છે, નકર સુકાતા વાર લાગતી હોય છે. હવે આને આપણે ખરું કઈ રીતનું લઈશું એનો પણ આપણે વિડીયો મિત્રો બનાવશું. તો આ રીતનું ડાયરેમમાં આપણે આનું વાવેતર કરેલું હતું અને ડાયરેમને પણ આ તમાકુ સારી અનુકૂળ આવે છે. ડાયરેમનો વિકાસ પણ સારો થાય છે, ડાયરેમને કોઈ આડઅસર કરતી નહીં. અને જે ડાયરેમમાં આપણે રોગ આવતો હોય, થ્રિપ્સ વધારે આવતી હોય છે, તો થ્રિપ્સ પણ થોડી આનાથી કંટ્રોલ થાય છે. થ્રિપ્સને પણ સારી કંટ્રોલ કરે છે, કારણ કે એ વસ્તુ એટલી ઝેરી આવે કે આમાં કોઈ રોગ જ ન આવે મિત્રો. અને કોઈ રોજ ભૂંડ કે રેડિયા ઢોર કે કઈ જ વસ્તુ આને કોઈ શાકતી નહીં, અંદર હાલતું પણ નથી મિત્રો. જે આ પડામાં અંદર તમારે ઢોરું કે રોજડું કે ભૂંડ કે કોઈ વસ્તુ હોય, આમાં તમે કદાચ આમાં આખો હુંરું તો હુંરું પણ ન પડે એ રીતની આ વસ્તુ આવે છે. તો આ રીતના પાંદ એકદમ આપણે આને પાંદ કાઢવાના હોય છે મિત્રો. જે એકદમ મૂકી જાય પછી પાંદને કાપી લેવાનું હોય છે. જે આપણે કઈ રીતના કાપશું એ પણ વિડીયોમાં આપણે આગળ દેખાડશું મિત્રો. તો આ રીતનું ડાયરેમનું વાવેતર અંદર છે અને અમે આ પડામાં તમે જોઈ શકો છો એક પડામાં હજી બાકી છે. આપણે આ એકદમ સુકાઈ જાય છે, વાટોનો ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો છે, પણ વરસાદની આગાહી હતી એના લીધે આપણે 2-3 દિવસ આમાં લેટ મોડું કર્યું છે. મિત્રો આ ડાયરેમ કમ્પ્લીટ 12 મહિનાના થઈ ગયા છે અને આવડા છોડવા કમ્પ્લીટ છે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો આ વિડીયો તમે ઇન્સ્ટામાં અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો આવી સાચી અને સચોટ માહિતી તમને મિત્રો સ્ટેપ બાય સ્ટેપ મળતી રહેશે. થળિયા પણ મિત્રો ડાયરેક્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો.